તો ગુજરાતી ગરબા હવે માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ વૈશ્વિક બની ગયા છે। અમદાવાદમાં જાપાની લોકો વર્ષોથી ગરબા રમતા હોય તેમ ગરબાના તાલે નાચ્યા હતા। તાલની સાથે ગરબા રમતા જાપાની નાગરિકોને જોઈને તમે પણ કહેશો કે ક્યા બાત હૈ। કુર્તા, ચણિયાચોળી, કેડિયું, તેના ઉપર જ્વેલરી અને પાઘડી જોઈને તમને લાગશે કે આ તો કોઈ ગુજરાતી ગરબા કરી રહ્યા છે, પરંતુ જ્યારે તમે એનો ચહેરો જોશો તો ખબર પડશે કે તે જાપાની નાગરિક છે। કાનુડો બનેલો નાનકડો જાપાની બાળક અને તેની માતા યશોદા બનતા જોઈને તમે દંગ રહી જશો। થોડા દિવસની પ્રેક્ટિસ બાદ આટલું સરસ રીતે ગરબા રજૂ કરનારા આ લોકો ક્યાં તો ગુજરાતમાં સ્થિત જાપાની કંપનીના કર્મચારી છે અથવા અધિકારીઓ છે। ખુદ જાપાનના કોન્સ્યુલ જનરલ અને જાપાન એમ્બેસીના ઇકોનોમિક મિનિસ્ટર પણ ગુજરાતમાં આ ગરબાથી ખૂબ જ પ્રભાવિત થયા છે। I feel very comfortable with this traditional Gujarati dress, and I just saw that the joint collaboration between Japan-Gujarati relationship, and that relationship is now becoming stronger and stronger, and with these kind of activities, further strengthening of the relationship. I very much looking forward to see it. This is for me the first experience to wear this whole Gujarati attire and at the Navratri season, and well, I'm enjoying this a lot, and I think for ladies this. If ladies wear this kind of very special attire, and then I think this is very important and very, very meaningful for the development of women's mindset. So I really would like to continue to participate next year and the year after next year too. જાપાનની માતા અને પુત્રએ યશોદા અને કાનાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા। ગરબાની સાથે ગુજરાતી અને જાપાનીઝ લોકોએ પણ જાપાનીઝ ડાન્સ રજૂ કર્યો, જે ગરબા જેવા હોય છે। આખો હોલ જાપાની લોકોથી ભરેલો હતો। ગુજરાતમાં ઓછામાં ઓછા 1000 જાપાનીઓ વસે છે, જે હર વર્ષે ગરબા રમતા જોવા મળશે। વિચાર એવી રીતે આવ્યો કે ગુજરાતમાં આજે જાપાનનું ઘણું મોટું મૂડીરોકાણ થયું છે। અમને એમ થયું કે માત્ર મૂડી શું કરવા રોકે, શા માટે સાંસ્કૃતિક આપણી ધરોહરની સાથે પણ એ ન જોડાય, અને એટલા માટે આ એક અનોખો પ્રયોગ કદાચ ગુજરાત કે ભારતમાં જ નહીં, જાપાનમાં પણ પહેલીવાર થયો છે। આવા ગરબાનું આયોજન કરીને અન્ય દેશના લોકો ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બને છે। ગરબા જેવા આયોજનથી માત્ર સાંસ્કૃતિક આદાન પ્રદાન જ નથી થતું, પરંતુ આપણી ધરોહરના કારણે દુનિયામાં આપણી વિશ્વસનીયતા પણ એટલી જ વધી જાય છે। કેતન જોશી, અમદાવાદ।